શિવરાત્રીનો સમય હમણાં નજીક આવી રહ્યો છે. તો શિવરાત્રીની અંદર જૂનાગઢની અંદર તો તમે જ્યાં શિવરાત્રીના મેળાની અંદર પ્રવેશ કરો ત્યાં બધા હરિહરનો નાદ હાલો છે. હાલો પ્રસાદ લેવા, હાલો પ્રસાદ લેવા, હાથ જોડીને વિનંતી કરે કે બાપા થોડોક પ્રસાદ લઈ લો, થોડોક પ્રસાદ લઈ લો. આપણને એમ થાય કે એટલું બધી પ્રસાદનું મહત્વ કેમ, જમણવારનું મહત્વ કેમ, અન્નક્ષેત્રનું મહત્વ કેમ? તો પદ્મપુરાણની અંદર સૃષ્ટિકરની અંદર વિદર્ભ દેશના રાજા એ શ્વેતની કથા આવે છે. એ શ્વેત પ્રજાનું લાલન પાલન કરતો હતો. એક દિવસ રાજ્યમાંથી એને વૈરાગ્ય લાગ્યું, અને વૈરાગ્ય લાગ્યું એટલે જંગલમાં તપ કરવા ગયો. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 80 વર્ષ તપ કર્યું, અને એના તપના પ્રભાવથી એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. જેવી બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ ત્યાં અનેક ઘણી સુવિધાઓ એને પ્રાપ્ત થઈ, પણ જમવાનું ન મળ્યું. બ્રહ્મલોકની અંદર તમામ સુખ સુવિધા હતી. ઇન્દ્રલોકથી પણ ઊંચો છે બ્રહ્મલોક. તો બ્રહ્મલોકની અંદર એને તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થઈ, પણ જમવાનું ન મળ્યું. જમવાનું ન મળ્યું એને લીધે એની ઇન્દ્રિયો સફલ બની, દુઃખી થયો. એક દિવસ બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્માજી, આ તપના પ્રભાવથી મને બ્રહ્મલોકની પ્રાપ્તિ તો થઈ ગઈ, અનેક જાતની સુખ સુવિધાઓ અને અહીંયા મને પ્રાપ્ત થઈ, નર્કલોકનું દર્શન ન કરવું પડ્યું, પણ અહીંયા મને જમવાનું કેમ નથી મળતું? બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે હે શ્વેત રાજા, તમે તપસ્યા તો અનંત ગણી કરી છે, પણ પૃથ્વી ઉપર કોઈને અન્નદાન ખવડાવ્યું નથી, અન્ન ખવડાવ્યું નથી, અન્નનું દાન કર્યું નથી, કોઈને તરસ્યા ને પાણી પીવડાવ્યું નથી. પરિણામે અહીંયા તમને સુખ સુવિધાઓ તો પ્રાપ્ત થશે જ, પણ જમવાનું પ્રાપ્ત નહીં થાય. તમારે તમારું મરેલું શરીર એને ભક્ષણ કરવું પડશે. એ શ્વેત નામનો રાજા અનેક ઘણી સુવિધાઓ ભોગવવા છતાંય જ્યારે ભૂખ લાગે ત્યારે પૃથ્વીલોક ઉપર આવી અને એનું શાંત પડેલું શરીર છે એનું ભક્ષણ કરે. આવી રીતના એક દિવસ અગસ્ત્ય મુનિ એને મળ્યા. અગસ્ત્ય મુનિએ એને આખું વાતનું વિવરણ કર્યું. અગસ્ત્ય મુનિએ કીધું કે હે શ્વેત, મારા તપશ્ચર્યામાંથી, મારા અન્નદાનના પુણ્યમાંથી થોડુંક પુણ્ય હું તને આપું છું, જેના પ્રભાવથી બ્રહ્મલોકની અંદર તને એ અન્નની પ્રાપ્તિ થશે. આખું આખ્યાન ધર્મશાસ્ત્રાંકમાં લખેલું છે, પદ્મપુરાણના સૃષ્ટિખંડની અંદર લખેલું છે. આના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે તમે ગમે એટલી તપસ્યા કરો, પણ પૃથ્વીલોક ઉપર તો અન્નદાન જ શ્રેષ્ઠ છે. અન્નાદ પરમ નાસ્તિ પ્રાણીનામ ગતિદાયકમ. કીધું કે પ્રાણીઓને શ્રેષ્ઠ ગતિ કરવા માટે અન્નદાનથી મોટું કોઈ દાન નથી. એટલે શિવરાત્રી હમણાં નજીક આવી રહી છે. તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી કંઈક શિવરાત્રીમાં સેવા થઈ જાય, અથવા તો અતિથિની સેવા થઈ જાય, અથવા તો કોઈ બ્રાહ્મણને ભૂખ્યા ને બ્રાહ્મણ ન હોય તો ચાલે, પણ કોઈ ભૂખ્યો એવો હોય તમારી નજર સામે આવે તો અવશ્ય એને જમાડજો. કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે અન્નદાનથી મોટું કોઈ દાન નથી. આખું આખ્યાન તમને મને સમજાવે કે શિવરાત્રીની અંદર મેળાની અંદર હરિહરના નાદ લાગશે. મોટા મોટા અબજોપતિ, કરોડોપતિ માણસો આવીને એ દાનની સેવામાં લાગી જશે, જમણવારની સેવામાં લાગી જશે. મારી નજર સામે અમદાવાદ, રાજકોટ, સુરતના મોટા મોટા બિઝનેસમેનો અહીંયાથી પોતાનો ધંધો રોજગાર 5 દિવસ પૂરતો એ સ્થગિત રાખી શિવરાત્રીના મેળામાં આવી અને જે મેળાના યાત્રિકો છે એને જમાડે છે. માત્ર શિવરાત્રીમાં જ નહીં, નર્મદાજીની પરિક્રમામાં જાઓ તો ત્યાં હરિહરના નાદ લાગે. હમણાં મહાકુંભ મેળો થયો, ત્યાં હરિહરના નાદ લાગ્યા. આપણે અમરનાથની યાત્રામાં જઈએ ત્યાં પંડાળો લાગે. આનો મતલબ કે અન્નદાનથી મોટું કોઈ દાન નથી. કોઈ ભૂખ્યા માણસને જમાડીને એનું પેટ ઠારો ને એના અંતરથી જે આશીર્વાદ નીકળે એ મારીને તમારી જિંદગી, આપણે મારીને તમારું જીવન સુધારી નાખે છે. અંદરથી એ બોલીએ કઈ ન થાય કે જા તને આશીર્વાદ પગે લાગે એટલે આપણે કહીએ કે જા આશીર્વાદ, એ તો બોલેલું થયું. પણ કોક ભૂખ્યો માણસ હોય, એની આતડી કકડતી હોય, અને એને જો અન્નનો ટુકડો મળી જાય અને એ અન્નના ટુકડા દ્વારા એની ભૂખ શાંત થાય, એ શાંત થયેલી ભૂખના અંતરના આશીર્વાદ તમારું મારું જીવન ફેરવી નાખે છે.